રાજુલાના હિંડોરણા નેશનલ હાઈવેની નવનિર્મિત પુલ બંધ છે। 15 દિવસ પહેલા પુલનું ઓપનિંગ કરાયું હતું। નવા પુલ ઉપર મોટી મોટી તિરાડો અને લોખંડના સળિયા પણ દેખાયા છે। કરોડોના ખર્ચે બનેલા પુલ લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ સર્જાઈ છે। આ પુલમાં મોટો ભ્રષ્ટાચાર થયાના પણ આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે। ઉલ્લુ ઓપનિંગ કરાયા બાદ 15 દિવસમાં જ રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવાની લોકોની માંગ ઉઠી છે। રાજુલા તાલુકાનું હિંડોરણા ગામ નેશનલ હાઈવે ઉપર જે પુલ હમણાં બન્યો 15 દિવસ પહેલાં ચાલુ કરવામાં આવ્યો અને એ પુલ ઉપર મોટા મોટા ગાબડા અને તિરાડો પડી ગઈ છે। એટલે ઢાંક પીછોડો કરવા માટે આ લોકોએ કેમિકલ અને સિમેન્ટનો ઉપયોગ કરી તાત્કાલિક કોઈ ન ખબર પડે એ માટે પુલ બંધ કરી અને આ લોકો મરામત ચાલુ કરી દીધું છે। પ્રજાના પૈસાનો પાણી કરનારી આ તંત્ર તાત્કાલિક તપાસ કરે અને જોવે અને આ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે, આપ જોઈ શકો છો।